જ્યારે પણ ઈરાન નામ આવે એટલે આપણી મીડિયાની અંદર એક જ ઇમેજ બતાવવામાં આવે છે, અને જે છે સેક્શન્સ, ન્યુક્લિયર થ્રેટ્સ, પ્રોટેસ્ટ અને સ્ટ્રીક લોઝ. પણ સાચો સવાલ એ છે કે શું ઈરાનની સ્ટોરી એટલી જ સિમ્પલ છે? અને સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ છે કે ઈરાનના સુપ્રીમ લીડર સૈયદ અલી ખામનાઈ, શું તેઓ ઈરાન માટે એક સારા લીડર છે કે નહીં? તો આવો જાણીએ આપણે આ વિડીયોમાં. આ વિડીયોમાં આપણે સ્લોગન્સ કે પ્રોપેગેન્ડા નહીં, પણ ફેક્ટ અને હિસ્ટ્રી અને ગ્રાઉન્ડ રિયાલિટી સમજવાનો પ્રયાસ કરીશું. તેને સમજવા માટે પહેલા આપણે જોવી પડશે ઈરાનની હિસ્ટ્રી. સન 1979 પહેલે ઈરાનમાં રૂલ હતું મોહમ્મદ રઝા શાહ પહેલવીનું, અને એમના શાસન દરમિયાન એમની ઉપર પણ કંટ્રોલ હતું યુએસએનું. ઈરાન મોડર્ન કન્ટ્રી હતું, વેસ્ટર્ન ક્લોથ્સ પહેરતા હતા, નાઇટ લાઈફ હતી, ગ્લેમર હતું, પણ અંદરૂની રિયાલિટી કંઈક અલગ જ હતી. ઈરાનનું પ્રોપર પાવર એક જ વ્યક્તિના હાથમાં હતો, જે હતો મોહમ્મદ રઝા શાહ પહેલવી, અને તે વ્યક્તિ પણ યુએસએનો પપેટ હતો. ઈરાનની લોકલ પબ્લિક એના ખિલાફ અવાજ ઉઠાવે કે પ્રોટેસ્ટ કરે તો તેના દ્વારા સિક્રેટલી ચાલી રહેલી પોલીસ કે જેનું નામ છે સવાક, તે ત્યાંના પ્રોટેસ્ટર્સને ક્રિટિક્સ કરતી અને તેમની અવાજ દબાવવાનો પ્રયાસ કરતી. ઓઇલ વેલ્થ ફોરેન કંટ્રોલમાં હતું. આ વસ્તુ રિલિજિયસ લોકો, જે રિલિજિયસ લીડર હતા અને ત્યાંના આમ લોકોના માટે એક્સેપ્ટેબલ નહોતી. તો તેઓ લોકોએ એક અલાયન્સ બનાવેલું, અને સ્લોલી આ અલાયન્સ એક રિવોલ્યુશન્સમાં તબદીલ થયું. આપણે જોઈએ છીએ કે તે સમયે ઈરાન મોડર્ન દેખાતું હતું, નો ડાઉટ, પણ ત્યાંના લોકો સેટિસ્ફાઈડ ન હતા. આ ડિસસેટિસ્ફિકેશન્સ એક્સપ્લોડ થયું સન 1979માં, અને લીડરશિપ લીધી આયતુલ્લા રૂહુલ્લા ખોમેનીએ. રિવોલ્યુશન્સના કોર આઈડિયાઝ હતા ફોરેન ડોમિનેશન્સથી ફ્રીડમ, ઇસ્લામિક વેલ્યુઝ અને નેશનલ ડિગ્નિટી. જ્યારે રિવોલ્યુશન્સની પ્રોસેસ સ્ટાર્ટ થઈ અને રઝા શાહ પહેલવીને જાણ થઈ કે હવે તેના કંટ્રોલમાં કોઈ વસ્તુ છે નહીં, તો તે તેના પરિવાર સાથે ઈરાન છોડી અન્નાસી ચૂક્યો, અને પછી જન્મ લીધું ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાને. આ માત્ર રેજિમ ચેન્જ નહોતું, આ સિવિલાઇઝેશન્સ ડિસિઝન હતું. 1989માં જ્યારે ખોમેની સાહેબનું નિધન થયું, તે પછી ઈરાનના લોકોએ સુપ્રીમ લીડર તરીકે આયતુલ્લા અલી ખામનાઈને રહેબર તરીકે અને લીડર તરીકે બનાવેલા. સુપ્રીમ લીડર કોઈ સેરેમોનિયલ પોસ્ટ નથી. હી કંટ્રોલ મિલિટરી, જ્યુડિશિયરી, નેશનલ સિક્યોરિટી એન્ડ સ્ટ્રેટેજિક ડાયરેક્શન્સ. પ્રેસિડેન્ટ ચેન્જ થઈ શકે, પાર્લામેન્ટ ચેન્જ થઈ શકે, પણ સિસ્ટમ કન્ટિન્યુઅસલી સુપ્રીમ લીડર મેન્ટેન કરે છે. ઇન્ટરનેશનલ અને વેસ્ટર્ન મીડિયાનું કહેવું છે કે આયતુલ્લા અલી ખામનાઈના લીડરશિપ હેઠળ ઈરાન એક ગરીબ દેશ તરીકે સાબિત થયું છે. પણ ખરી વાત એ છે કે આયતુલ્લા અલી ખામનાઈના આવ્યાના પછી ઈરાનને અનઇમેજિબલ પ્રેશર્સમાં ધકેલવામાં આવ્યું છે, જેને ઇકોનોમિક સેક્શન્સ લાગેલા છે. મોસ્ટ પ્રતિબંધિત દેશ છે ઈરાન. પોલિટિકલ આઇસોલેશન્સ છે, કોવર્ટ ઓપરેશન્સ થયા છે, મોટા સાયન્ટિસ્ટ અને મોટા આર્મી ઓફિસર્સને શહીદ કરવામાં આવેલા. તે છતાં ઈરાન યુએસ અથવા ઇઝરાયલ સામે ઝૂક્યો નહીં. આજની તારીખમાં આપણે જોઈએ તો ઈરાન પાસે ખૂબ જ આધુનિક મિસાઇલની ટેકનોલોજી છે, ડ્રોન છે. રિસેન્ટલી આપણે જોયું કે ઇઝરાયલના આધુનિક ડોમ પણ તેની સામે ફેલ થયા હતા. આ સ્ટ્રોંગ ડિફેન્સ સિસ્ટમ અને આટલી આધુનિક ટેકનોલોજીથી પ્રૂફ થાય છે કે આયતુલ્લા અલી ખામનાઈના લીડરશિપ હેઠળ ઈરાન એક સ્ટ્રોંગ દેશ બનીને દુનિયાની સામે આવેલો છે. મિડલ ઇસ્ટમાં ઈરાન કોઈ પણ રીતે વીક નથી. સપોર્ટર્સ આયતુલ્લા અલી ખામનાઈના ક્લિયરલી કહે છે કે ધીસ ઇઝ નોટ એક્સિડેન્ટલ, ધીસ ઇઝ ધ લીડરશિપ ચોઇસ. ઇસ્લામિક રિવોલ્યુશન્સ કોઈ એક્સિડેન્ટલ નથી થયું છે. આ ની જરૂર પડી છે અને પછી રિવોલ્યુશન્સ આવ્યું છે.
અને સવાલ થાય છે કે આ જેટલા સેક્શન્સ લાગેલા છે એના માટે જવાબદાર કોણ? તો કહે છે કે આયતુલ્લા અલી ખામનાઈના લીડરશિપના કારણે આ સેક્શન્સ લાગેલા છે. પણ રિયાલિટી એનાથી કંઈક વિરુદ્ધ છે અને બહુ ડીપ છે. હિસ્ટ્રીની અંદર ઈરાન સૌથી મોટો સેક્શન્સ લાગેલો દેશ છે, જેના બેન્કિંગ સિસ્ટમ વર્લ્ડ બેંકથી પણ બ્લોક છે, ઓઇલ એક્સપોર્ટમાં પણ રિસ્ટ્રિક્શન્સ છે, ઇન્ટરનેશનલ ટ્રેડ પણ લિમિટેશન્સ લાગેલી છે. છતાં કન્ટ્રી ફંક્શન્સ કરે છે, છતાં કન્ટ્રી સર્વાઈવ કરી રહી છે. તો ક્વેશ્ચન એ છે કે સેક્શન્સના બાવજૂદ ઈરાન સર્વાઈવ કરી કઈ રીતના રહી છે? તો એનો જવાબ છે ઓનલી બીકોઝ ઓફ આયતુલ્લા અલી ખામનાઈ, કે જેમની નિડરતા, જેમનું માર્ગદર્શન અને જેમના બતાવેલી ગાઈડન્સના થ્રુ આઉટ ઈરાન આજ લગી સર્વાઈવ કરી રહ્યો છે. મોસ્ટ કોન્ટ્રોવર્સિયલ ટોપિકમાં એક ટોપિક એ પણ છે હિજાબ લો. ઈરાન સિસ્ટમ નેવર ક્લેમ ટુ ફોલો ધ વેસ્ટર્ન લિબરલ મોડલ. ઈરાન ઓપનલી સે વી આર એન ઇસ્લામિક સિસ્ટમ. ઈરાને રેવોલ્યુશન્સના ટાઈમે પણ બતાવેલું હતું તેમનું એજન્ડા કે આ એક ઇસ્લામિક સ્ટેટ બનવાનું છે, એક ઇસ્લામિક દેશ બનવાનો છે. પણ એનો મતલબ એમ નથી કે ઈરાનની સ્ત્રીઓ પછાત છે યા સ્ત્રીઓને કોઈ પણ રીતના પાબંદી છે. ના, ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તો એ છે કે ઈરાનમાં આપણે જોઈએ છીએ કે મોટી પોસ્ટ ઉપર, જેમ કે ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે સાયન્ટિસ્ટ યા પછી યુનિવર્સિટીના પ્રોફેસર, દરેક ફિલ્ડમાં સ્ત્રીઓ કામયાબ છે અને દરેક ફિલ્ડમાં સ્ત્રીઓ જોવા મળે છે. જી હા, પ્રોટેસ્ટ થાય છે, પણ આયતુલ્લા અલી ખામનાઈની ડોક્ટ્રાઇન બહુ ક્લિયર છે કે હું આ દેશને સિરિયા અને લિબિયા તો નહીં બનવા દઈશ, કે જે રીતના ત્યાંના લોકલ પબ્લિકને ભડકાવીને જે ત્યાંનું શાસન ચેન્જ કરવામાં આવી, ત્યાંની સરકાર ચેન્જ કરવામાં આવી, તેમને ડોમિનેટ કરીને. અને તેનું કારણ આપણે સૌ જાણીએ છીએ કે વન એન્ડ ઓનલી કન્ટ્રી જે યુએસ, કે જે ત્યાંની લોકલ પબ્લિકને ભડકાવી અને ત્યાંના શાસન અને ત્યાંની સિસ્ટમને ખપ કરી. કેમ કે આ પ્રોટેસ્ટની અંદર એક ચીજ બહુ કોમન છે. આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રોટેસ્ટ ઓનલી ત્યાંના લોકો નથી, પણ એની પાછળ ઇન્ટરનેશનલી ઇન્ટરફેર થઈ રહ્યું છે. જે ઇઝરાયલ અને યુએસએ તેને જંગના મારફતે લડી નથી શકતા, તો તેઓએ ત્યાંના લોકોની અંદર ઇખ્તલાફ એટલે કે મતભેદ પેદા કર્યું અને એમને મિસગાઈડ કરીને આ એક પ્રોપેગેન્ડા ફેલાવેલું છે. પણ ઈરાનની પ્રાયોરિટી ક્લિયર છે કે પહેલા સ્ટેબિલિટી લાવો, પહેલા શાંતિ જાળવો, પછી તમારા સવાલોને સાંભળવામાં આવશે, કન્સિડર કરવામાં આવશે. કેમ કે બળવો છે તે કન્ટ્રીને તોડે છે. અને આયતુલ્લા અલી ખામનાઈની વિઝન ક્લિયર છે કે હું આ કન્ટ્રીને તૂટવા નહીં દઈશ. તો આખિરમાં સવાલ એ છે કે શું આટલી પરિસ્થિતિ થવાના પછી પણ આયતુલ્લા અલી ખામનાઈ કે જે સારા લીડર છે કે નહીં? તો જો તમારો ક્રાઇટેરિયા તમારા દેશની સિક્યોરિટીનું છે, તમારા દેશના સ્વાભિમાનનું છે, તમારી કલ્ચરને બચાવી રાખવાનું છે, તો જી હા, આયતુલ્લા અલી ખામનાઈ શ્રેષ્ઠ લીડર તરીકે છે. અને જો તમે તમારી લાઈફમાં અને તમે તમારા માટેને ટોટલી ફ્રીડમ ચાહો છો, કે તમને બધી કોઈ પણ રૂલ્સ રેગ્યુલેશન્સ તમારે ફોલો નથી કરવા અને તમારે ફ્રીડમ જોઈએ છે, તો ના, તેમાં રિસ્ટ્રિક્શન્સ જોવા મળશે. ઈરાનનું રેવોલ્યુશન્સ કોઈ પણ પોલિટિકલ સ્ટન્ટ નહોતું. આ એક ચોઈસ હતી પોતાની ડિગ્નિટી, પોતાના કલ્ચરને બચાવવા માટેની, અને ફોરેન એજન્ડા અને ફોરેન ઇન્ટરફેર જે હતું એના ખિલાફ અવાજ ઉઠાવવાની. આયતુલ્લા ખામનાઈએ દેશને સૌથી પહેલા આગળ રાખેલું છે અને હંમેશા દેશ માટે ઊભા છે. એઝ કમ્પેર ટુ મોહમ્મદ રઝા શાહ પહેલવીઝ, જે મોહમ્મદ રઝા શાહ પહેલવીનો સન છે રઝા શાહ પહેલવી, એની જેમ દેશ છોડીને નાસી ન ચૂક્યા. રીતના એમણે દેશને તોડવાનો પ્રયત્ન કર્યું, તે રીતના આયતુલ્લા અલી ખામનાઈએ હંમેશા દેશની બળતરી કરી છે. આ જે ઈરાન દેશને કોઈ ઓળખે છે તો જસ્ટ અને જસ્ટ બીકોઝ ઓફ આયતુલ્લા અલી ખામનાઈ, એમની સ્ટ્રોંગ લીડરશિપ અને એમના નીડર સ્વભાવના લીધે. હવે ડિસિઝન તમારું છે. તમે સિક્યોરિટી વિથ ધ આઈડિયોલોજીને સપોર્ટ કરો છો કે ફ્રીડમ વિથ ધ ડિપેન્ડન્સીઝને સપોર્ટ કરો છો? કોઈ વ્યક્તિ એવું નહીં ચાહશે કે તેના દેશનું કંટ્રોલ કોઈ બીજો દેશના હાથમાં હોય. એટલે એ ફ્રીડમ કોઈ ફ્રીડમ નથી કે જે બીજો કોઈ દેશ તમને
તમારા ડિસિઝન લઈ. સો જસ્ટ થિંક બિયોન્ડ ધ હેડલાઇન્સ.